वडोदरा के अकोटा इलाके में जो देरासर मौजूद है वहां पर कुछ दिनों पहले चोरी की वारदात को अंजाम दिया गया था। भगवान की मूर्ति और कुछ मुद्दामाल चोरी हुआ था। तब इस मामले के मद्देनजर क्राइम ब्रांच के हाथ बड़ी सफलता लगी है। दरअसल क्राइम ब्रांच ने तीनों आरोपियों की मुद्दामाल के साथ गिरफ्तारी कर ली है। 540 साल पुरानी मूर्ति भी पुलिस ने अपनी हिरासत में ली है। तब इस मामले में पत्रकार परिषद का आयोजन कर तीनों आरोपियों की गिरफ्तारी के बाद ए डिवीजन के पुलिस के उच्च अधिकारी की ओर से ज्यादा जानकारी या करवाई गई है। 4 દિવસ પહેલાં અકોટા પોલીસ સ્ટેશનની હદમાં પ્રતાપભાઈ શાહ કે જે પોતાનું મકાન બનાવી રહ્યા હતા અને મકાનની નીચે જ એમણે મંદિર બનાવેલું છે। એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ જૈન સમુદાયની મૂકેલી અને કેટલાક આભૂષણો મૂકેલા હતા। એની કોઈ ચોર ઇસમે ચોરી મતલબની ફરિયાદ 30 તારીખે જ અકોટા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલી, કેમ કે આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય હતો। સાથોસાથ ભગવાનની ચોરી એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો, જેના અનુસંધાને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામમાં લાગેલી। જુદી જુદી ટીમો જુદા જુદા કામમાં વણાયેલી રહેલી। એમાં ખાસ કરીને એ ચોક્કસ સમય અમને આ રાત્રિનો 30 તારીખના રાત્રિનો 1:06 થી 2:45 સુધીના આ સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાઇકલ ધ્યાને આવેલું અને આ મોટરસાઇકલ કેમ કે અંધારાનો સમય હોવાથી એનો નંબર આઈડેન્ટિફાઈ કરવો મુશ્કેલ હતો, જેથી અમે આ મોટરસાઇકલને શોધવા માટે વડોદરા શહેર અને તેની આજુબાજુના હાઈવેના લગભગ 100 જગ્યાઓના સીસીટીવી અમે શોધ્યા હતા અને અમને એક ચોક્કસ નંબર મળેલો અને આ ચોક્કસ નંબર આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરેલો અને એમાં વ્યક્તિઓ સીસીટીવી ફૂટેજ તેમજ અમારું ઇન્ટેલિજન્સ માધ્યમથી વ્યક્તિઓ આરોપીઓ કોણ છે એ નક્કી થયેલું। આજ રોજ એ વ્યક્તિઓ આ જ સરસામાન લઈને એ નીકળી રહ્યા છે અને મોટરસાઇકલ સાથે નીકળી રહ્યા છે। એ બાતમી આધારે આજે અમે એમને રાઉન્ડ અપ કર્યા છે અને એમની પાસેથી અમે આ ચોરીનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો છે। હવે આ આરોપીઓ ત્રણે દાહોદના વતની છે। ચીલાકોટા ગામ અને એની આજુબાજુના આ ત્રણ વતની છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।